આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર। हिंदुस्तान की है शान हिंदी, हर हिंदुस्तानी की है पहचान हिंदी, एकता की अनुपम परंपरा है हिंदी, हर दिल का अरमान है हिंदी। हैवर एवर टीम की ओर से सभी सुनने वालों को हिंदी दिवस की खूब खूब बधाई। નમસ્કાર, હું મનોજ સોની। કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે લખપત અને અબડાસામાં તાવનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું। આરોગ્યની 35 ટીમની કામગીરી યથાવત। હતભાગી પરિવારમાં આક્રંદ સાથે આક્રોશ। કચ્છ મિત્રના છેલ્લા પાને બાબુ માતંગનો અહેવાલ છે કે ધોરાઈ રણનો કોણ છે રંગીલો રંગનાર। ગઈકાલે કાળો કાદવ, આજે ઘૂઘવે સાગર, તો કાલે સર્જાશે શ્વેત ચળકતી છાજલી। રણોત્સવના પ્રારંભે અસલી વ્હાઇટ ડેઝર્ટ મુશ્કેલ। શ્વેત રણની પ્રકૃતિ માટે દરિયાઈ જળ જ જરૂરી। માનવ સર્જિત અડચણો વ્હાઇટ ડેઝર્ટની સુંદરતા માટે ખતરો। મહામેઘ મહેર બાદ રણમાં પાણી ભરાયા। રણ સુકાઈને મીઠાના થરોમાં પરિવર્તનની પ્રક્રિયા લંબાશે। શ્વેતા સુથાર। સંદેશની આજની હેડલાઇન છે કે અનિયમિત હવામાન પર નિયંત્રણ માટે મિશન મોસમ આગામી 5 વર્ષમાં કૃત્રિમ વરસાદ તેમજ બરફના કરાને વધારવા કે ઓછા કરવા પર કામ કરાશે। અન્ય એક સમાચારમાં વૈશ્વિક બજારો પાછળ સ્થાનિક સોનું ₹1,100 ઉછળીને ₹75,000 પાર। ઘર આંગણે ચાંદીના ભાવ ₹1,500 વધીને ₹86,000 પ્રતિ કિલોના સ્તરે પહોંચ્યા। સંદેશના છેલ્લા પાને સમાચાર છે મુન્દ્રામાં પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું। ડાક બંગલા, એસટી રોડ, ગુંદાલા રોડ અને બારોઈ રોડ પર દબાણ હટાવો। મામલતદાર, નગરપાલિકા, DILR સહિતના તંત્ર કાર્યવાહીમાં જોડાયા। હું કેવિન સોની। દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે જમીનની લે વેચમાં મોટી રાહત। 1995 પહેલા ખેડૂત હતા કે નહીં તે સાબિત કરવું નહીં પડે। ગુજરાતમાં ખેતીની જમીનની લે વેચમાં હવે ભાજપ સરકાર આવ્યા પછીના રેકોર્ડ માન્ય। ખેડૂત હોવાના પુરાવા 1951-52થી રજૂ કરવા નહીં પડે। 90ના દાયકા બાદ લે વેચમાં વધારો। 6 એપ્રિલ 1995 પછી થયેલી જમીન વેચાણ નોંધના હકપાત્રને ધ્યાનમાં લેવામાં આવશે। દિવ્ય ભાસ્કરના પહેલા પાને અન્ય એક સમાચાર છે 185 જિલ્લાઓ હજુ પણ કોરા ધાકોર। આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ। હજુ 16 દિવસ વરસશે મેઘો। નદીઓ બની તોફાની। ચારધામ યાત્રા ફરી રોકાઈ। દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે ભાસ્કર ફોલોઅપ। ટ્રેનમાં ભુજથી ગાંધીધામ 70, જ્યારે અમદાવાદની ₹400 થઈ શકશે મુસાફરી। પાસ સાથે પ્રવાસની સુવિધા આપશે વંદે મેટ્રો। હું ચિત્રા ચૌધરી। ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે સ્વિસ બેંકે અદાણીના મોહરાના ₹2,600 કરોડ જપ્ત કર્યા। અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડનબર્ગનો ભારતીય ઉદ્યોગપતિ પર વધુ એક સનસનાટીપૂર્ણ આરોપ। અંદરના પાને સતસ્વીર સમાચાર છપાયા છે કેન્દ્રીય ટીમના સભ્યો વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીથી અવગત થયા। ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સર્વગ્રાહી સમીક્ષા। કચ્છના અધિકારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કરીને વિગતો મેળવતી દિલ્હીની કેન્દ્રીય ટીમ। ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે કચ્છમાં આજે પણ કોઈ પણ મહેનતાણા વિના હિન્દીના વર્ગો લેવાય છે। 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસ તરીકે ઉજવણી। વાહન વ્યવહાર અને ઇન્ટરનેટની સુવિધા ન હતી ત્યારે પગપાળા કે બળદગાડામાં ગામડે ગામડે જઈ રાષ્ટ્રભાષાનો પ્રચાર કરાતો। હું નીરજ મચ્છર। દુલીપ ટ્રોફીમાં ઈશાન કિશને ફટકારી તોફાની સદી। 7મી વખત કર્યું આ કારનામું। TV9 ગુજરાતીના સમાચાર।
ઈશાન કિશને ફરી એકવાર બતાવ્યો બેટનો પાવર. આ તોફાની ડાબોડી બેટ્સમેને દુલીપ ટ્રોફીમાં ફટકારી સદી. ઇન્ડિયા સી તરફથી રમતા આ વિકેટકીપર બેટ્સમેને ઇન્ડિયા બે વિરુદ્ધ સદી ફટકારી. મોટી વાત એ છે કે ભારતીય સી ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ઈજાના કારણે મેચના બીજા બોલ પર રિટાયર્ડ હર્ટ થયો, પરંતુ આ પછી ઈશાન કિશને પોતાની સ્ટાઇલમાં સદી પૂરી કરી. 2 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈશાનની આ 7મી સદી. ઈશાન કિશન માટે દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વનું છે. તે લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે અને જો તે આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે તો ભારતીય પસંદગીકારો તેના નામ પર વધુ વિચાર કરી શકે છે. જો કે ઈશાન તાજેતરમાં જ બુચી બાબુ ટુર્નામેન્ટ પર રમ્યો હતો, જેમાં તેણે સદી ફટકારી હતી. ઈશાનને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદ કરવામાં નહોતો આવ્યો, પરંતુ T20 શ્રેણી હજુ યોજાવાની બાકી છે. ઈશાન કિશન માટે 3 મેચની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવી એક મોટું લક્ષ્ય હશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.